बोलो श्री प्राणनाथ प्यारे की जय। श्री सद्गुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। कदम लागू सिजदा पकड़ के दो पाय, हुक्म करत है मासुक बीच आशिक के दिल आए। मासुक तुम्हारी अंगना, तुम अंगना के मासुक, ये हुक्म इलम दृढ़ किया, रूह जो क्यों न होत टुक टुक, रूह जो क्यों न होत टुक टुक। बोलो श्री प्राणनाथ प्यारे की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। आइए पूर्ण ब्रह्म अक्षरातीत और ब्रह्म पूर्ण पुरुषोत्तम सच्चिदानंद स्वरूप सदगुरु हादि महान बुद्धिना सागर श्री विजयाभिनंद बुद्ध निष्कलंक अवतार महामती श्री प्राणनाथ जी परमधाम थी अवतरित ब्रह्म आत्माओने जगाड़वाने माटे आप त्रीजा ब्रह्मांड जागणीना ब्रह्मांड में नवतनपुरी धाम थी प्रगट थई पद्मावतीपुरी धाम सुधीनी महान जागणी यात्रा में 14 ग्रंथ 18,758 चौपाई श्रीमुखवाणी तारतम सागर कुलजम स्वरूप में ब्रह्मात्माओने जगाड़वाने माटेनो महान आत्मीय जागृतिनो उपदेश लईने आव्या। 14 ग्रंथों में किरंतन ग्रंथ ने कर किरंतन कर यानी हाथ पूर्ण ब्रह्म परमात्मा पोताना दो बन्ने हस्तकमल द्वारा ब्रह्मात्माओने स्वीकार करी पकड़ी एमनी आत्मा जगाड़ीने परमधाम आनंद देवा माटे प्रगट थया छे। किरंतन ग्रंथना 17मो प्रकरण जेनो राग छे श्री महामती श्री लालदास जी जी परमधामनी आसबाईनी वासना छे। ज्यारे आप आसवाईनी वासना ने परमधामना ज्ञान थी मूળ સ્વરૂપની ઓળખાણ કરાવી રહ્યા છો। પરમધામ थी आवेली ब्रह्म आत्माओने जगाड़वा माटे मार्कंडेय ऋषिनु दृष्टांत बताव्યું। आपणे आत्म स्वरूप जागी छे के नहीं एनी निशानी लक्षणों बताववा माटे श्री इंद्रावती स्वरूपा महामती स्वामी श्री प्राणनाथ जी ब्रह्म सृष्टि ने वाणी अर्पण करता कहे छे। सखीरी आत्म रोग बुरो लाग्यो या को दारू ना मिले तबीब 14 भवन में न पाइए
सो हुआ हाथ हबीब, सो हुआ हाथ हबीब। बोलो श्री प्राणनाथ प्यारे की। सखीरी आत्म रोग बुरो लाग्यो। आप सदगुरु हादी महान बुद्धि ना सागर श्री विजयाभिनंद बुद्ध निष्कलंक अवतार महामती श्री प्राणनाथ जी ब्रह्म सृष्टि ने जागृति करावता संसार तो दुख रूपी छे ज। प्रत्येक क्षण प्रत्येक स्थान दुख અને લીલાથી ભરેલું છે। ત્રણ પ્રકારના દુઃખોનું વર્ણન કરતા કહે છે આધિ દૈવિક, આધિ ભૌતિક અને આધ્યાત્મિક। આત્મ જાગૃતિ કોને કહી તો કહે છે સખીરી આત્મ રોગ બુરો લાગ્યો। જેને આધ્યાત્મિક પ્રકારના દુઃખનું પ્રગટન થયું છે, જેની આત્મા જાગી છે, પરમાત્માના મિલન માટે વિરહ અને વિયોગ પ્રગટ થયો છે। એવી બ્રહ્માત્માઓનો પોતાનો અનુભવ કહેતા ઇન્દ્રાવતીજી કહે છે એણે પગલે આપણ ચાલીએ એ પગલા છે પરમાણ સુંદર સાથજી। આ આત્માનો રોગ જ્યારે લાગે છે કે એનો ઉપાય આ સંસારમાં નથી, એટલે બીજા ચરણમાં કહે છે યાકો દારૂ ન મિલે તબીબ, દારૂ યાની દવાઈ, એની ઔષધિ, તબીબ યાની વૈદ કે હકીમ, એનો ઉપચાર કરનાર અનુભવી। આ સંસારની અંદર જીવોનો મેળો છે, આત્માનું મિલન તો પરમધામ છે। આ જગતના જીવોને આ રોગ પ્રગટ નથી થતો, પરમાત્મા મિલનની તાલાવેલી નથી લાગતી। જગતના જીવોને સંસારના સુખો, વિશેષ કરી વૈકુંઠ યા સ્વર્ગના સુખોની જ કામના રહે છે, મુક્તિ અને અખંડ આનંદના સુખનો અનુભવ નથી। આજ પરમધામની બ્રહ્મ આત્માઓની માટે આ જાગણીના બ્રહ્માંડમાં ધણી બ્રહ્મ સૃષ્ટિના હૃદયમાં પ્રગટ થયેલા આત્મ રોગનો અનુભવ કરાવતા કહે છે યાકો દારૂ ન મિલે તબીબ, આનો કોઈ ઉપચાર જગતમાં નથી, એક જ ઉપચાર છે પિયા મિલન। પરમધામમાં આત્માને જાગૃતિ થવું, પરમાત્મા સાથે મિલન થવું, અષ્ટ પ્રહર દિન 64 ઘડિયા પરમાત્મા સાથે આનંદની લીલાઓમાં મગન રહેનારી આત્માઓ આ સંસારમાં આવી છે। અહીં ધણીને જગાડતા જાગી છે, હવે એનો ઉપાય શોધતા ઇન્દ્રાવતીજી સુંદર સાથજીને કહે છે 14 ભવન મેં ન પાઈએ, પણ આવી બ્રહ્મ આત્માઓના આત્માના જાગૃતિના વિરહ વિયોગના જે દુઃખ પ્રગટ થયા છે એનો ઉપાય 14 લોકમાં નથી, કારણ કે એનો ઉપાય 14 લોકથી પરે પરમધામ આપણું મૂળઘર પરમધામ છે। બ્રહ્મ સૃષ્ટિને માટે સંસારમાં સ્વયં ધણી પરમધામથી વાણી લઈ આવ્યા, પરાપ્રેમ લક્ષણા ભક્તિનો માર્ગ બતાવ્યો। આ જગતમાં તો નવધા ભક્તિ હતી, પુષ્ટ પ્રવાહ અને મર્યાદાની અંદર સંસારના લોકો ભક્તિ કરતા વધારેમાં વધારે નારાયણ જ્ઞાની વૈકુંઠ સુધીના સુખનો અનુભવ કરે છે। આજ પહેલી વાર પરમધામની બ્રહ્મ સૃષ્ટિ માટે ધણી આયા છે સંસારમાં, जाहिर करता कहे से हम आए हैं इतने काम ब्रह्म सृष्टि को लेने घरधाम। परमधाम थी पोते प्रगट थया छे अने एमना कोशिश द्वारा प्रेमनी परीक्षाમાં બ્રહ્મ આત્માઓને સફળ કરવા માટે હવે પરમાત્મા ઈચ્છે એવી બ્રહ્મ આત્માઓને આત્માનો રોગ લાગે છે, એને જગાડવા ધણી આવે છે। એટલે ચોથા ચરણમાં કહે છે સો હુઆ હાથ હબીબ, હબીબ એટલે પ્યારા, પ્રેમ કરવા વાળા। અહીં આપણા ધામ ધણી શ્રી રાજજી શ્રી સચ્ચિદાનંદ પરમાત્મા અક્ષરાતીત શ્રી કૃષ્ણજી હમારા હબીબ બનીને પ્રગટ થયા છે।
એટલે જ વાણીમાં કહે છે, ધની જગાએ જાગહી, નહીં તો દુઃખ બિના ન હોય જાગની. પરમાત્માની મહેર, કૃપા, દયા અને પરમાત્માની કોશિશ વગર આત્માઓને આ રોગમાંથી મુક્તિ નથી મળતી, એની આત્મા જાગી નથી શકતી. આત્માને જગાડી અને પરમધામના અખંડ આનંદ અને પરમાત્માના સમીપ પહોંચાડનાર હોય તો કાં તો પરમાત્માની કૃપા તમારી ઉપર થાય તો તમારી આત્મા જાગે, કાં તો સંસારનો દુઃખ છે એ તમારા દિલમાં સંસારથી વૈરાગ્ય જગાવે, પરમાત્મા મિલનની આશા જાગે, અને તો જ આપણે પરમધામની અનુભૂતિ કરી શકીએ, તો પરમધામને પ્રાપ્ત કરવાની ચાહના જાગે. આત્મ રોગ કાસો કહીએ, જીન પીઠ દઈ પર આત્મ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. આપ મહામતી શ્રી પ્રાણનાથજી, આપણા ધામ દુલ્લા પ્રાણ વલ્લભ મહામતી પ્રાણનાથજી બ્રહ્મ સૃષ્ટિ સુંદર સાધજીને સમજાવતા કે છે, મોટા મોટા સંત, ગુરુજન, પરમહંસ, જ્ઞાની, વિદ્વાન અને પંડિતો જ્યારે જ્ઞાનની વાતો કરે છે, પણ એમને શ્રીજી મહારાજે પહેલું કહ્યું, શું તમને આત્મ રોગ લાગ્યો છે ખરો? એવા વિદ્વાનો જે દુનિયાની જ્ઞાનનો ઉપદેશ કરે છે, એમને પહેલા સમજાવતા પ્રકાશ ગ્રંથની અંદર એમણે કહ્યું, પતંગ કહે પતંગ કો ચલ મેં તુજે દીપક દિખલાઉં. એ પતંગિયું એક બીજા પતંગિયાને કહે છે, ચલો હું તને દીવો બતાવું. ત્યારે બીજા પતંગિયાએ જવાબ આપ્યો કે પતંગ પામ્યો શૂન્ય સોહાગ, ત્યારે પતંગ પામ્યો વૈરાગ. પતંગિયાનો પ્રેમ અંધકાર સાથે છે, એનો પ્રેમ, એનો પતિ અંધકાર છે. પતંગિયું અંધકારને મળે છે તો એ આનંદની અનુભૂતિ કરે છે, પ્રકાશ એનો દુશ્મન બને છે. એટલે પ્રકાશ ક્યાં દીપકને જોઈ જાય તો કા ઝંપલાવી ઓલવે આગ, કા કાયાનો કરે ત્યાગ. એ પતંગિયા તું મને કહેવા આવ્યો છું, એનો અર્થ એ છે કાં તો તું પતંગિયું નથી, કાં તો તું જોઈને આવ્યો છે, દીવો નથી. કારણ કે તારો સ્વભાવ પતંગિયાનો હોત તો ઝંપલાવીને તું ત્યાં બળી ગયો હોત, કાં તો પાંખો ફફડાવી દીવાને બુઝાવી દોત તો મને દીવો ન દેખાત, પ્રકાશ ન દેખાત. અહીં શ્રીજી મહારાજ પોતાના અનુભવથી બ્રહ્મ સૃષ્ટિની વાતને સમજાવતા કે છે, આત્મરોગ કોને કહેવાય? આત્મ રોગ કાસો કહી. આત્માનો રોગ કોને લાગુ પડ્યો છે કે જેની દારૂ કે એનો હાકીમ, એનો વૈદ નથી મળતો? તો પ્રમાણ આપતા, જવાબ આપતા ધાણી કે છે, જીને પીઠ દઈ પર આતમ. આ સંસારની અંદર માયાનો ખેલ જોવા આવેલી બ્રહ્મ સૃષ્ટિ, એવી સુંદર સાત સખીઓએ પોતાના મૂળ સ્વરૂપને ભૂલી ચૂકી છે. પીઠ એટલે કે મૂળ સ્વરૂપની ઓળખાણ ન હોવી, પરમધામને ભૂલી જવું. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, આ સંસાર શું છે, એ મૂળ સ્વરૂપની યાદ નથી આવતી અને પરમાત્માના મિલનની ચાહના જાગે છે, એને આત્મરોગ કહ્યો છે. એ રોગ ક્યો ના મીટે. આપ ઇન્દ્રાવતી ધામ દુલ્હા મહાન બુદ્ધિના સાગર મહામતી પ્રાણનાથજી કહે છે, હે સુંદર સાથજી, આત્માનો રોગ ક્યારે મટે? જોલો દેખે ના મુખ બ્રહ્મ. આ રોગનો એક જ ઉપાય છે, પરમાત્મા સાથે મિલન. પણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીતને ઓળખાણ થાય, એના માટે પ્રેમ, ઈશક, ઇલમ, ઈમાન જાગે, સંસારથી વેર જાગે. હવે સંસારમાં મન નથી લાગતું. સદગુરુના બતાવેલા માર્ગ પર ચાલીને આપ પૂર્ણ બ્રહ્મ અક્ષરાતીત પરમાત્માનું ચિતવન, મનન, સ્મરણ, ભજન, નામ સંકીર્તન, આ બધા જ માર્ગો દ્વારા પરમાત્માના મિલનની ચાહના કરે છે. અંતમાં યામતી સા ગતિ, જેવી બુદ્ધિથી ભક્તિ કરી છે તે પ્રમાણે ગતિ મળે છે, અને એ પ્રમાણે બ્રહ્મ આત્મા અને પરમાત્માના દર્શનની અનુભૂતિ થાય છે. આ જાગણીનું બ્રહ્માંડ છે, એટલે જાગવાના નિશ્ચિત છો, ધણી જગાડવા આવ્યા છો. તમે પરમધામની આત્મા છો, તો રાજજી તમને જરૂર મળવાના છે.
તો આત્માનો રોગ ક્યારે દૂર થશે? હે સુંદર સાથજી, અહીં ધણીજી કહે છે, જોલો દેખે ના મુખ બ્રહ્મ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીતના દર્શન ન થાય ત્યાં સુધી દિલની અંદર પ્રગટેલી ઝંખના, ચાહના, તિતિક્ષા, ઈચ્છા, કામના મટતી નથી. હર પળ હર ક્ષણે વધતી જ જાય છે. સંસારની અંદર આ તન સાથે મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર અને અનેક પ્રકારના માયાવિક બંધનો છે, એ બધા દૂર થઈ અને પરમાત્માની લગન લાગે. એક જ દિલમાં ભાવના જાગે, लगन तुमसे लगा बैठे जो होगा देखा जाएगा, लगन तुमसे लगा बैठे जो होगा देखा जाएगा. बोलो श्री प्राणनाथ प्यारे की. प्राणाधर सुंदर साथजी, મહામતી શ્રી પ્રાણનાથજી બ્રહ્મ સૃષ્ટિને સુંદર સાથજીની આત્માનો રોગ છે એની ઓળખાણ સાથે કહું, આ રોગનું નિદાન એક જ છે, પરમાત્મા શ્રી રાજજી સાથેનું મિલન. જે રાત દિવસ ધણીના ચરણોમાં પ્રાર્થના કરીને કહે છે, સુખ કો નિદાન જય જય, સુખ કો નિદાન મંગલ આરતી, સુખ કો નિદાન. આમ પ્રકરણ 16 પૂર્ણ થયું. 17મા પ્રકરણમાં બે ચોપાઈઓના વાણી ચર્ચાને આપણે શ્રવણ કરી. એ સતવાણી મત કે મેં લેવ જો ઇનકો સાર, ઇનસાર મેં કઈ સત સુખ હૈ, સો મેં નિર્ણય કરું નિર્ધાર. પ્રાણાધાર સુંદર સાજી ક્રમશઃ આ વાણીને આપણે આગળ શ્રવણ કરીશું. જીત ઘડી રહો ધની સાત ચરણે, તુમ રહીયો રેનું સમાન. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર, પીપલાતા, તાલુકો નડિયાદ, જિલ્લો ખેડાથી આચાર્ય શ્રી જગદીશચંદ્ર ભટ્ટ અને પરિવારના આપ સર્વ સુંદર સાથજીને કોટી કોટી પ્રણામ. જોર્જિયા અમેરિકાના પ્રવાસમાં સમય મળતા આપ સર્વના ચરણોમાં આ વાણી ચર્ચા અર્પણ કરું છું. આપ સર્વ સુધી ધણીની વાતને કહેતા, અપના ધનીશી શ્યામા શ્યામ, અપના બાસા હે નિર્ધામ, એને યાદ કરાવવું, જાગો ને જગાવોના સંકલ્પને પૂર્ણ કરવા માટેનું એક સંકલ્પ પત્ર આપના ચરણોમાં અર્પણ કરું છું. પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.